હેલો દોસ્તો, આ વિડીયોમાં આપણે સર્વરમાં રોલ કેવી રીતે ઇન્સ્ટોલ કરવું તે આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે VMwareમાં જઈશું અને આપણે સર્વરને ઓપન કરીશું. આમ જોવા જઈએ તો માઇક્રોસોફ્ટ સર્વર એટલે એક્ટિવ ડિરેક્ટરી અને એક્ટિવ ડિરેક્ટરી એટલે માઇક્રોસોફ્ટ સર્વર, એવી રીતે આપણે ઓળખવામાં આવે છે. તો અહીંયા સૌપ્રથમ આપણે એક્ટિવ ડિરેક્ટરી રોલ કેવી રીતે એડ કરવો તે આપણે જોઈશું. અને એક્ટિવ ડિરેક્ટરીનો રોલ એડ કરતી પહેલા તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. જે કઈ કઈ બાબતો છે તે હું તમને એક્સપ્લેન કરું છું. પહેલું કામ હોય છે કે તમારા કોમ્પ્યુટરનું નામ. તમારા કોમ્પ્યુટરનું નામ તમે પ્રોપર સેટ કરો. બીજું હોય છે કે તમારે સ્ટેટિક IP એડ્રેસ આપવા અને પછી તમારે રોલ એડ કરવા. અને એક મહત્વનું હોય છે, તમારું જે સર્વર છે અપડેટ હોવું જોઈએ. ઓકે, તો સૌપ્રથમ આપણે જો કોમ્પ્યુટરનું નામ ચેન્જ કરીએ તો આપણે કોમ્પ્યુટર સર્વર મેનેજરમાં જઈશું. પછી કન્ફિગર ધીસ લોકલ સર્વર પર ક્લિક કરીશું અને અહીં આપણે કોમ્પ્યુટરનું નામ બતાવે છે, તો એના પર આપણે ક્લિક કરી ચેન્જમાં જઈશું અને આપણે નામ આપીશું DC ડોમેન કંટ્રોલર. આપણે કરીએ છીએ ઓકે. આપણે કરીએ ઓકે, ક્લોઝ. અને એકવાર આપણે કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવું પડશે. તો આઈ વિલ ઇન્સ્ટોલ લેટર કરશું, રિસ્ટાર્ટ લેટર કરીએ. બીજું છે આપણે IP એડ્રેસ આપવાનું. તો અહીં લખેલું છે ઇથરનેટ IP વર્ઝન 4, એના પર આપણે ડબલ ક્લિક કરીશું અને આપણે ઇથરનેટમાં જઈશું. એમાં જઈશું પ્રોપર્ટીમાં અને અહીં આપણે જઈશું IP વર્ઝન 4 અને આપણે પ્રોપર્ટીમાં જઈને આપણે IP એડ્રેસ સેટ કરીએ. હું અહીં IP એડ્રેસ 10 વાળો IP એડ્રેસ યુઝ કરીશ, 10.0.0.1 10.0.0.1 અને આપણે કરીશું ઓકે, ક્લોઝ. ઓકે, અને IP વર્ઝન 6 જે છે એને આપણે સ્ટોપ કરી દઈએ. પ્રોપર્ટીમાં જઈ IP વર્ઝન 6 છે એને આપણે રિમૂવ કરી નાખીને આપણે કરી દઈએ ઓકે. ત્રીજું જે હતું એ તો આપણે અપડેટ કરવાનું. તો હું અપડેટ અહીંયા નથી કરતો કારણ કે આપણે નેટથી જ આપણે બંધ છીએ એટલા માટે. અને હવે આપણે રોલ એડ કરીશું. તો મેનેજમાં જઈશું, એડ રોલ એન્ડ ફીચર્સ. આ પેજ આપણે દર વખતે બતાવે કે તમારા અકાઉન્ટ પાસવર્ડ સ્ટ્રોંગ રાખજો, સ્ટેટિક IP એડ્રેસ સેટ કરજો અને વિન્ડોઝને અપડેટ રાખજો. તો આપણે દર વખતે આવું ન પૂછે એના માટે આપણે સ્કીપ ધીસ પેજ બાય ડિફોલ્ટ ઉપર ક્લિક કરીએ. આપણે કરીએ નેક્સ્ટ, 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 સોરી બેક. અને અહીંયા આપણે ઓપ્શન આપેલો છે એક્ટિવ ડિરેક્ટરી ડોમેન સર્વિસ, એના પર આપણે ક્લિક કરીશું. એડ ફીચર્સ આપણે કરીશું નેક્સ્ટ, નેક્સ્ટ, નેક્સ્ટ અને રિસ્ટાર્ટ ઉપર ક્લિક કરી યસ અને ઇન્સ્ટોલ ઉપર આપણે ક્લિક કરીએ. તો આવી રીતે આપણે એક્ટિવ ડિરેક્ટરીનો રોલ આપણે એડ કરેલો છે. જ્યારે આપણે એક્ટિવનો રોલ એડ થઈ જશે તો આપણે અહીંયા ટૂલ્સમાં, તો અહીંયા આપણે ઓપ્શન નથી બતાવતા યુઝર એન્ડ કમ્પ્યુટર્સના બધા. જ્યારે રોલ એડ થઈ જશે ત્યારે આપણે ઓપ્શન અહીંયા બતાવશે. આવી ગયા એક્ટિવ ડિરેક્ટરી એડમિશન સેન્ટર, એક્ટિવ ડિરેક્ટરી યુઝર એન્ડ કમ્પ્યુટર્સ, મોડ્યુલ્સ એન્ડ પાવરશેલ. ઓકે, તો જેવા આપણે રોલ કમ્પ્લીટ એડ થશે પછી આપણે એકવાર કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરીએ. ઓકે, આપણે રોલ ઇન્સ્ટોલ થઈ ગયો. આપણે કરીએ ક્લોઝ. એકવાર આપણે કોમ્પ્યુટર કરીશું રિસ્ટાર્ટ. તો આ વિડીયોમાં આપણે જોયું કે કેવી રીતે માઇક્રોસોફ્ટ સર્વરમાં રોલ એડ કરી શકાય. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે માઇક્રોસોફ્ટ સર્વરમાં આપણે ડોમેન કંટ્રોલર કેવી રીતે આપણે પ્રમોટ કરી શકીએ તે. તો આ વિડીયોમાં આપણે એટલું રાખીશું. થેન્ક યુ.